તો આગળ સમાચારમાં વાત કરીએ. સમાચાર સામે આવ્યા છે મહત્વપૂર્ણ સમાચાર, જેમાં મુંબઈની સત્તા માટે આજે મહાયુદ્ધ જોવા મળ્યું છે. મુંબઈ શહેરની સત્તા માટે આજે મહાયુદ્ધ. તો 236 કોર્પોરેટરની સીટ માટે રાજકીય જંગ જોવા મળ્યો છે. તો બીએમસી ચૂંટણીમાં મહિલાઓ માટે 127 સીટ રિઝર્વ કરવામાં આવી, જેમાં એસસી મહિલાઓ માટે 8 અને એસટી મહિલાઓ માટે 1 સીટ રિઝર્વ કરાઈ છે. ત્યારે શેડ્યુલ કાસ્ટ માટે 15 સીટ અનામત રાખવામાં આવી છે. મુંબઈમાં ચૂંટણી યોજાવાની છે મ્યુનિસિપલ કોર્પોરેશનની, અને શેડ્યુલ ટ્રાઇબ માટે 2 સીટ અનામત રખાઈ છે. સાથે ઓપન કેટેગરી માટે 118 સીટ ઉપલબ્ધ રહેશે, જેમાં ઓપન ગ્રુપની કુલ 219 સીટ ઉપર થશે સીધી ટક્કર. તો એસસી મહિલાઓ માટે 8 અને એસટી મહિલાઓ માટે 1 સીટ રિઝર્વ કરવામાં આવી છે, જેમાં શેડ્યુલ કાસ્ટ માટે 15 સીટ અનામત રખાઈ છે. તો આજે મુંબઈમાં જે ચૂંટણી યોજાવાની છે, આવતીકાલે તેના પરિણામો આવશે. રસાકસીનો જંગ જોવા મળવાનો છે. 236 કોર્પોરેટરની સીટ માટે રાજકીય જંગ જામ્યો છે. રસાકસીનો જંગ જોવા મળવાનો છે. તો મુંબઈમાં આજે મતદાન, કોર્પોરેશનની જે ચૂંટણી યોજાવાની છે, વહેલી સવારથી જ તમામ જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેની તમામ તૈયારીઓ કરવામાં આવી છે. કેટલા દિવસથી તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવતો હતો, અને આજે તે ઘડીનો અંત આવ્યો છે. આજે ચૂંટણી છે. ઓપન કેટેગરી માટે 118 સીટ ઉપલબ્ધ. ઓપન ગ્રુપની કુલ 219 સીટ ઉપર થશે સીધી ટક્કર. તો કાંટે કે ટક્કર જોવા મળવાની છે. એસસી મહિલાઓ માટે 8 અને એસટી મહિલાઓ માટે 1 સીટ રિઝર્વ કરવામાં આવી. તો આ સાથે જ રસાકસીનો જંગ જોવા મળવાનો છે. મુંબઈ શહેરની સત્તા માટે આજે મહાયુદ્ધ જોવા મળવાનું છે.